ડિસેમ્બર મહિનામાં કુદરત તેનો મિજાજ બતાવવાના ફૂલ મૂડમાં છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કે પછી ઉત્તર પૂર્વીય રાજ્યો જ કેમ ના હોય. અહીંયા પહાડી વિસ્તારો જાણે કે બરફની ચાદર ઓઢી લીધી હોય એવું લાગે છે. અને બીજી તરફ કડકડતી ઠંડીએ મેદાની વિસ્તારોના દ્વાર પણ ખખડાવી દીધા છે. સંદેશ વિશેષમાં વાત કુદરતના મિજાજની. જમ્મુ કાશ્મીરમાં -5 ડિગ્રીએ પારો ગગડી ગયો છે. તળાવના પાણી હવે તો થીજી ગયા છે. ઉત્તરથી પૂર્વના રાજ્યોમાં હિમવર્ષા જોવા મળી રહી છે. પણ આ જ હિમવર્ષા ક્યાંક કહેર પણ સાબિત થઈ રહી છે. મન મોહી લેતો કુદરતનો શણગાર. સોળે કળાએ ખીલી ઉઠ્યા પહાડ. આકાશમાંથી વરસ્યા જ્યારે સફેદ મોતી. ત્યારે જમીન પર દેખાઈ સ્વર્ગની તસવીર. ઉત્તર પૂર્વ ભારતના પહાડી રાજ્યોમાં કુદરતનું અપ્રતિમ સૌંદર્ય જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ હોય કે પછી અરુણાચલ પ્રદેશ, સિક્કિમ હોય, ચારેકોર બરફની ચાદર ઓઢેલા પહાડો જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં બરફવર્ષાના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કાશ્મીરમાં ઠંડીનો પારો ગગડીને -5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હિમાચલ પ્રદેશના 6 શહેરોમાં તાપમાનનો પારો ગગડીને માઇનસમાં પહોંચ્યો છે. ત્યારે વાત સૌથી પહેલા પૃથ્વી પરના સ્વર્ગની કરીએ. લખવાવાળાએ જ્યારે કાશ્મીરની તુલના ધરતી પરના સ્વર્ગ સાથે કરી હશે ત્યારે ચોક્કસથી તેના સપનામાં ડિસેમ્બર મહિનો આવ્યો હશે. તેની નજર સમક્ષ પહાડો આવ્યા હશે જે ચાંદીની માફક ચમકતા હશે અને તેના પર આંખોને મોહી લે તેવો બરફ સફેદ મોતીની જેમ વરસતો હશે. મોસમ ખુશનુમા હશે અને પહાડ ખીલી ઉઠ્યા હશે. ત્યારે જ તો તેને કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહ્યું હશે. આ તમામ વાતો કાશ્મીરની સૌંદર્યતા જોઈને કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ કહેવાશે નહીં. કુદરતે જાણે કે જમ્મુ કાશ્મીરમાં શૃંગાર કર્યો હોય તેવો આહ્લાદક નજારો અહીં જોવા મળી રહ્યો છે. નજારો એવો અલભ્ય છે જેને જોનારો બસ જોતો જ રહી જાય છે. પહાડો પરથી પડતું પાણી પણ થીજી રહ્યું છે. અનેક વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઈ છે. શ્રીનગરમાં તાપમાનનો પારો 0થી -3 ડિગ્રી સુધી પહોંચીને આવ્યો. આ બરફ વર્ષાથી નજારો ભલે આહ્લાદક લાગે, પરંતુ અહીં પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાશ્મીરમાં ઠંડી હાલ તમામ રેકોર્ડ તોડી રહી છે. કાશ્મીરની ઘાટીઓમાં જાન્યુઆરી સુધી બરફની રંગોળી આમ જ જોવા મળતી હોય છે. કડકડતી ઠંડી અને રસ્તા પર જામેલા બરફના થર માનવ જીવનને સ્થગિત કરી દેતા હોય છે. બરફ હટાવવા માટે જેસીબી સહિતના વાહનોનો ઉપયોગ સતત કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના બડગામમાં બરફ હટાવવા સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પારો સતત ગગડી રહ્યો છે. -ડિગ્રી સુધી તાપમાન પહોંચવાના કારણે શ્રીનગરમાં ડાલ લેક પણ થીજી ગયું. ન માત્ર ડાલ લેકમાં પરંતુ કાશ્મીરમાં અન્ય તળાવો, જળ સ્ત્રોતોમાં પણ પાણી થીજી ગયા છે. નળમાંથી આવતું પાણી પણ ક્યાંક ક્યાંક થીજી જતું જોવા મળ્યું હતું. ગુલમર્ગમાં તાપમાનનો પારો ગગડીને -5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ન માત્ર કાશ્મીરમાં પરંતુ જમ્મુમાં પણ
ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ સુધી નોંધાયું હતું. ઘાટી વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ કડાકાની ઠંડી પડશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 ડિસેમ્બર સુધી ઘાટીમાં હવામાનમાં મોટા બદલાવની કોઈ સંભાવના નથી. હજી ભીષણ ઠંડીનું જોર જોવા મળી શકે છે. 21 ડિસેમ્બર પછીથી 40 દિવસ સુધી કાશ્મીરમાં ઠંડીનું સૌથી વધારે જોર જોવા મળી શકે છે. આ સમયને કાશ્મીરમાં ચિલ્લે કલના કહેવામાં આવે છે. આ હિમવર્ષા ભલે ત્યાં વસતા લોકો માટે પડકારો લઈને આવી હોય, પરંતુ ત્યાંની મુલાકાતે પહોંચેલા સહેલાણીઓ માટે આ હિમવર્ષા સોનામાં સુગંધ ભળવા સમાન છે. હાડ થીજવતી ઠંડીમાં મુલાકાતીઓ બરફવર્ષાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. ન માત્ર જમ્મુ કાશ્મીર પરંતુ હિમાચલ પ્રદેશમાં પણ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. સાઇબેરિયાથી આવનારા ઉત્તર પશ્ચિમી ઠંડા પવનોના કારણે સમગ્ર રાજ્ય કડાકાની ઠંડીની ચપેટમાં આવી ગયો છે. કેલંગ, કલ્પા સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના કારણે પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. 20 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જોવા મળશે. રોહતાંગ, શિંકુલા, કિન્નોર, શિમલા, સિરમોર જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી રહી છે. શિમલામાં કોલ્ડ ઝોનમાં પાઇપલાઇનો બરફવર્ષાના કારણે થીજી ગઈ છે. મંડી શહેર અને સુંદરનગરમાં પણ તાપમાનનો પારો ગગડી ચૂક્યો છે. હાલ સમગ્ર રાજ્ય ઠંડીની ચપેટમાં આવી ગયું છે. હજી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં ઠંડા પવનો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને એશિયાના કેટલાક દેશો તરફથી ફૂંકાઈ રહ્યા છે. નીચાણવાળાથી મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં હાલ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. પહાડોમાં હિમવર્ષાના કારણે ત્યાં પવનની ગતિ વધારે અનુભવાઈ રહી છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચ્યો છે. सर एक्चुअली काफ़ी टाइम से मौसम थोड़ा ख़राब ही चल रहा था. उसके फिर देखते देखते एकदम से ओलावृष्टि भी होगी सर. बढ़िया हो गया नज़ारा, यहाँ पे सफ़ेद हो गया सारा. और जिस तरीके से मतलब चल रहा है हिसाब, ठंड तो बहुत ज़्यादा हो गई है और काफ़ी टाइम से बर्फ़बारी हुई भी नहीं उस तरीके की. तो अब यही एक्सपेक्ट करते हैं कि जल्दी से जल्दी और अच्छी बर्फ़बारी हो जाए. देखिए दो डिस्ट्रिक्ट्स में बर्फबारी हुई है पिछले 24 घंटों में. उसमें मुख्य तौर पर जिला किन्नौर और सिरमौर और शिमला की भी एक दो जगह पे बर्फबारी हुई है और ये बड़ी लाइट स्नोफॉल हुई है. इसमें कल्पा, सांगला और इधर चूड़धार जो है सिरमौर ज़िले में, और शिमला का भी जो ऊपर के एरिया हैं जैसे खड़ा पत्थर, वहाँ पे हल्का स्नोफॉल जो है देखने को मिला है. और आने वाले दिनों में फिर एक पश्चिमी विक्षोभ जो है हल्का सा आएगा 15 और 16 के आसपास. वो फिर से जो है प्रदेश के ऊपरी क्षेत्रों जैसे इसमें लाहौल स्पीति, किन्नौर, शिमला, सिरमौर, इनके जो ऊंचाई वाले क्षेत्र हैं वहाँ पे हल्की स्नोफॉल हो सकती है. ઉત્તરાખંડના પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી છે. ચમોલી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. પર્યટન સ્થળ ઓલીમાં કુદરત 16 કળાએ ખીલી ઉઠ્યું છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ ધામમાં બરફવર્ષા થઈ છે. ગંગોત્રી મંદિર પરિસરમાં 4 ઇંચ સુધી બરફવર્ષા થઈ. હર્ષિલ વિસ્તારમાં પણ હિમવર્ષા જોવા મળી છે. હર્ષિલ વિસ્તારમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. ઘાટી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. કેદારનાથમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ટીવી સ્ક્રીન પર ચારેકોર બરફ દેખાતા દ્રશ્યો કોઈ વિદેશના નથી, પરંતુ હિમાચલ પ્રદેશના ચમૌલીના છે. દૂર દૂર સુધી બરફ જોવા મળી રહ્યો છે. લોકોના ઘરની બહાર બરફના થર જામ્યા. મંદિર અને આશ્રમ પણ બરફવર્ષાના કારણે બંધ રાખવા પડ્યા છે. આ બરફવર્ષામાં સહેલાણીઓ ઉડન ખટોલાની મજા માણતા જોવા મળ્યા. રુદ્રપ્રયાગના ચોપટા વેલીનો માર્ગ જુઓ. જાણે કે તેણે બરફની ચાદર ઓઢી લીધી હોય. આસપાસ જાણે રૂના ઢગલા પડ્યા હોય તેવું લાગે. આંખોને ઠંડક આપે તેવો નજારો હાલ અહીં જોવા મળી રહ્યો છે.
કુદરતનું સૌંદર્ય ભલે અપ્રતિમ હોય, પરંતુ બરફ પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમૌલી, બાગેશ્વર, પિથોરાગઢ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે, તો 3000ની ઊંચાઈ પરના વિસ્તારોમાં વધુ હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં વધારે ઠંડીના કારણે નિર્માણ કાર્યો અટકાવી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના કુકુમસેરીમાં -7.3 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. ઓલીમાં પણ બરફવર્ષાના કારણે ઠંડીનું જોર વધ્યું છે. ન માત્ર ઉત્તર ભારતમાં પરંતુ પૂર્વીય રાજ્યોમાં પણ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ. અરુણાચલ પ્રદેશમાં બરફવર્ષાનો આંખોને ઠંડક આપતો નજારો જોવા મળ્યો, તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં પણ બરફની ચાદર જાણે દાર્જિલિંગે ઓઢી લીધી હોય તેવું જોવા મળ્યું. હિમવર્ષા વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા જોવા મળ્યા. સિક્કિમમાં તો રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે. વાહનો પર બરફની ચાદર છવાઈ છે. હિમવર્ષા વચ્ચે લોકોને સ્વેટર, કોટ પહેરીને અને હાથમાં છત્રી લઈને ઘરની બહાર નીકળવું પડ્યું છે. આ નજારા ભારતના પૂર્વી રાજ્યોના છે, જ્યાં હિમવર્ષાએ 4 ચાંદ લગાવી દીધી છે. ઉત્તર ભારતના પહાડી રાજ્યો અને પૂર્વીય રાજ્યો અત્યારે બરફિસ્તાન બની ગયા છે. ત્યારે આગામી દિવસોમાં હજી તો હાડ થીજવી દે તેવો ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે હાલ સહેલાણીઓ માટે આનંદ આપનારી હિમવર્ષા ત્યાંના સ્થાનિકો માટે આફત આપનારી સાબિત થઈ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.